તમારા સહયોગી જનક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જનક, જે રીતે વિધાનસભામાં હોળી રમવામાં આવી રહી છે, તમામ જે ધારાસભ્યો છે તે હોળી રમી રહ્યા છે, કેટલો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે? જનક, બધા આપ જોઈ રહ્યા છો કે ધારાસભ્યો આવવાની શરૂઆત થઈ ચૂકી છે। 4 થી 5 ધારાસભ્યો આવી ચૂક્યા છે અને શરૂઆત થઈ ગઈ છે। અને આપ જોઈ રહ્યા છો કે આ જે રંગોનો જે પર્વ જે છે એની શરૂઆત થઈ ચૂક્યું છે। એક પછી એક જે ધારાસભ્યો છે એ સંજયભાઈ આપ જોઈ રહ્યા છો કે શરૂઆત થઈ ચૂકી છે અને સરસ મજાનું તૈયારીઓ થઈ ચૂકી છે। અને ઘણા બધા ધારાસભ્ય સંજયભાઈ પણ છે અને ઈડરના ધારાસભ્ય વોરા સાહેબ પણ આપણી સાથે છે। વોરા સાહેબ, આ તહેવારનો જે રંગોનો આયોજન કર્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? મને ફાગણનું એક ફૂલ આપો કે રાજમોરા કેસુડો કામણગારો। વાહ! વસંત ખીલી છે, હોળીનો તહેવાર છે અને અમારા મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સ્પીકર શંકરભાઈ ચૌધરીએ બધા જ ધારાસભ્યોને આ હોળીના ઉત્સવમાં રંગો સાથે રમવાનું જે તક આપી છે એના માટે અમે સૌ ધારાસભ્યો એમનું અભિવાદન કરીએ છીએ। આજે આપણે બધા જાણીએ છીએ તેમ આ રંગોનો તહેવાર છે। સમગ્ર ગુજરાત અને દેશભરમાં જ્યારે દિવાળી રંગે ચંગે જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો પણ એમાં સામેલ થયા છે। એનો ખૂબ ઉત્સાહ। તમારા માટે હોળી શું છે? એમ અમારા માટે તો કાયમ આવા દિવસો રહે, રંગો રહે અને તમામના જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આવે એવી અમારી આ કલ્પના છે। જી, બિલકુલ બિલકુલ। તમારા મત વિસ્તારના લોકોને શું કહેશો હોળીના પર્વ પર? અમારા મત વિસ્તારના તમામ લોકો આ વસંતના વધામણાના હોળીના ઉત્સવમાં સૌ લોકો સુખ શાંતિ ને સમૃદ્ધિ પામો એવી સૌને ભગવાન અને માતાજી તરફથી આશીર્વાદ મળે તેવી પ્રાર્થના। તો આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો આપણે બતાવીશ। જે પ્રકારે સીધી રીતે દ્રશ્યો છે અત્યારે જે પ્રકારે ટેકામઠું અને એ લઈને ઉજવી રહ્યા છે અત્યારે આ કેમ અત્યારે તીર કામઠું છે તમારી પાસે, ઉજવણીનો શું ભાગ છે? એક હોળીનો તહેવાર હંમેશા આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક આનંદનો હોય છે આખા દેશમાં, અને આજે મન ફ્રી કરીને રમવાનું હોય છે, નાના મોટા બધા। આજે હોળીના તહેવારમાં જ રમવા મળે છે। હોળીના તહેવારમાં જ રમવા મળે છે એ પ્રકારની વાત સીધી રીતે કરવામાં આવી રહી છે। જે સ્થળ છે એ સ્થળ ઉપર અત્યારે તમામ લોકો આવી ચૂક્યા છે અને એ સ્થળ ઉપરના જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ સીધી રીતે જોઈ કે તમામ લોકો તમામ અત્યારે અહીંયા પ્રવેશ મેળવી રહ્યા છે અને પ્રવેશ સાથે તેઓ અહીંથી રંગોત્સવનું જે આયોજન છે એ આયોજન અંતર્ગત આજે આપ દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યો છે એ દ્રશ્યો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। સીધી રીતે જોવા જઈએ તો કમસે કમ મુખ્યમંત્રી સ્વાગત કરવામાં આવ્યું છે અને જે પ્રકારની હોળી છે એ પ્રકારની હોળી અંતર્ગત થઈ રહ્યું છે। તમામ જે ધારાસભ્યો છે એ રંગે ચંગે આજે હોળી મનાવીને જ આવ્યા છે। એમના ચહેરા ઉપર કલર આપ જોઈ રહ્યા છો કે હોળી મનાવીને આવ્યા છે અને તમામ જે લોકો જે છે એ ખૂબ જ ઉત્સાહિત છે આ હોળીના પર્વ પર। આપ જોઈ રહ્યા છો તમામ જે ધારાસભ્યો જે છે એ ઉજવી રહ્યા છે અને તમામ જે ધારાસભ્યો છે એ છે કે આ વિધાનસભાની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ જીત્યા છે એનો અનેરો ઉત્સાહ અહીંયા દેખાઈ રહ્યો છે। અને આ રંગોનો કલરફુલ જે તહેવાર છે તહેવાર મનાવવા માટે બધા એકત્રિત થયા છે। તહેવાર બનાવવા માટે એકત્રિત થયા છે। જે પ્રકારે ઉજવણી છે એ ઉજવણી રંગે ચંગે કરવામાં આવી રહી છે એ સીધા દ્રશ્યો આપ અહીંથી જોઈ શકો છો। અને ધારાસભ્યોની હોળી છે એ મંત્રીઓની હોળી છે એનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જે પ્રકારે હોળી છે એ હોળી અંતર્ગત સીધી રીતે અત્યારે ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે। જે પ્રકારે ફૂલોની વર્ષા થઈ રહી છે એ પ્રકારે ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે। અને આ પ્રકારે
ઉજવણી સ્થળ પર આવી ચૂક્યા છે અને એ ઉજવણી અંતર્ગત જે પ્રકારે ઉજવણી છે એ ઉજવણી સીધી રીતે અત્યારે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક જે સીધી રીતે મોરબી અને તમામ લોકો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હોળી અંતર્ગત તેઓ આનંદ માણી રહ્યા છે. શંકરભાઈ હોળીની ઉજવણી શંકરભાઈ કેવી? જોરદાર. હોળીની હેપી હોલી. તમને યશ જાય છે ધારાસભ્યોને મન બને હેપી હોલી. તમામ ગુજરાતના પ્રજાજનોને ખૂબ શુભકામનાઓ હોલીની. તમામ ગુજરાતના જે પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી છે. આ પ્રકારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ અહીંયાથી તમે જોઈ શકો છો કે જે ઉત્સાહ અને ઉમંગ સાથે અહીંયા હોળીની ઉજવણી સીધી રીતે ચાલી રહી છે. એક તરફ પિચકારીઓ મારવામાં આવી રહી છે અને પિચકારીઓથી તમામ લોકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બસ ગુજરાતની પ્રજાના પ્રગતિના વિકાસના રંગો એ જાણે અહીંયા દેખાય છે. ભાઈચારાનો ભાવ ગુજરાતની તમામ પ્રજાજનોની વચ્ચે થાય એવી હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ. બધા એક રહીએ અને એક સાથે રહીને બધા ઉત્સવ ઉજવીએ. કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર આમ આદમી પાર્ટી અલગ અલગ છાંટ જે છે તે ગુજરાતને અહીંયા જોવા મળી રહી છે આદિજાતિ વિસ્તારની. ખાસ કરીને આપણી કવાંટની જે ટ્રાઇબલ વિસ્તાર છે આપણા આદિવાસી ભાઈઓ છે એમની પરંપરાગત આ હોળી છે. એ હોળીના ઉત્સવને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે. અમુક ધારાસભ્યો ગેરહાજર આ પ્રકારે અહીંયા હોળીની કરવામાં આવી છે. હું કેમેરામેનને કહીશ કે હોળીની ઉજવણી એક તરફ રંગે ચંગે થઈ ગઈ છે અને એ રંગે ચંગેની હોળીની ઉજવણીના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ આપ અહીંયા જોઈ શકો. પિચકારી લઈને નીકળ્યા છે. કૌશિકભાઈ, આ પિચકારીથી રમવાની મજા કેવી? જે રીતે આપણો તહેવાર આપણે ઉજવવો જોઈએ એ પ્રકારે ખાસ કરીને ગુજરાત વિધાનસભા દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવી છે. માન્ય ઉત્સાહનો છે. તમામ ધારાસભ્યોને આજે જોઈ રહ્યા છો તમે, અધ્યક્ષ સાહેબથી માંડીને માન્ય મુખ્યમંત્રી સાહેબથી માંડીને આજે મેઘધનુષના કલરથી રમી રહ્યા છે. તમને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. અચ્છા, આ તમને કોણ નટખટ ધારાસભ્ય લાગે છે આજકાલ? સંગીતાબેન, કોણ છે આ નટખટ ધારાસભ્યો? ધારાસભ્ય આજે હોળીના તહેવારમાં એકદમ ઉત્સાહથી આવી ગયા છે. બધા હોળી એક બે નટખટ ધારાસભ્યો કોણ? જો આ તમારા સુરતવાળા બહુ ફોર્મ મારે આજકાલ. નહીં ખાસ આ જુઓ કે બહુ ઓછા મહિલા ધારાસભ્યો ઓછા હોય છે. હે, અને આપ જોઈ રહ્યા કે આ કૌશિક બેકરિયા અને તમામ જે ધારાસભ્યો છે રંગે રંગાઈ ગયા છે. એક પછી એક ધારાસભ્યો. અચ્છા, આપ જુઓ કે આ સરસ મજાનો કેસુડાના ફૂલ સાથે એકબીજાને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન શું કહેશો તમે? જબરજસ્ત માહોલ છે. કોણ નટખટ ધારાસભ્ય છે? બહુ ધમાલ. આજે બધા જ ધારાસભ્યો નટખટ થઈ ગયા છે. બધા જ પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગયા છે અને હોળી બધા સાથે ભાજપ, કોંગ્રેસ, આપના બધા જ ધારાસભ્યો સાથે મળીને આજે હોળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. વિધાનસભા પરિપૂર્ણ થયા પછી આજે બધા જ ધારાસભ્યો પોતાના મૂડમાં આ રંગબેરંગી હોળીને ઉજવી રહ્યા છે. થેન્ક યુ. તો આપ જોઈ રહ્યા છો આ બધા ધારાસભ્યો આ નટખટ ધારાસભ્ય આવો નટખટ તો મિથુન આપ જોઈ રહ્યા છો કેવી છે હોળી આ વખતે? જબરજસ્ત હોળી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી, તમામ ધારાસભ્ય મંત્રીઓ આજે જબરજસ્ત ગાંધીનગરમાં હોળીનો માહોલ છે. ચાલ, આ વખતે દર વખતે આયોજન થાય છે. આ વખતે કઈ તો તમામ જે ધારાસભ્યો છે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય તે તમામ લોકો એકમેકને રંગી રહ્યા છે. કેસુડાના પાણીથી રંગી રહ્યા છે, ગુલાલથી રંગી રહ્યા છે અને એકબીજા પર પિચકારીથી રંગોની છોડો ઉડાડી રહ્યા છે. આ દ્રશ્યો જે આપ સીધા જોઈ રહ્યા છો ગાંધીનગરથી આ દ્રશ્યો છે. અલ્પેશભાઈ ક્યાંક રખડી રહ્યા છે. અલ્પેશભાઈ કેમ છો? હોળીની શુભેચ્છા. હોળીની તમને શુભકામના. જી પરિવારને બહુ રંગાઈ ગયા આજકાલ તો. એટલે હોળીની બધાને શુભકામના. હોળી એ રંગોનો તહેવાર, ઉત્સવનો તહેવાર, એકતાનો તહેવાર અને ભાઈચારાનો આ તહેવાર છે.
બધાની હોળી ખૂબ સારી જાય, ગુજરાતીઓની દેશવાસીઓની ખૂબ હોળી સારી જાય એવી શુભકામનાઓ આપું છું. હોળી કેમ ખાસ છે તમારા માટે? હોળી બધા માટે ખાસ છે, મારા એકલા માટે નહીં. હોળી નાનો હોય કે મોટા હોય બધા માટે ખાસ હોય છે એટલે હોળીની બધાની શુભકામનાઓ. ચાલો, થેન્ક યુ. તો આપ જોઈ રહ્યા છો નટખટ ધારાસભ્યો